રાપર મધ્ય નવનિર્માણ શ્રી સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 7 દિવસનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે સાંજે રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે દાતા પરિવાર અને સ્વામિનારાયણ સંતો દ્વારા પોથી પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં એનઆરઆઈ દાતા પરિવાર જોવા મળ્યા હતા અને દરેક દાતા પરિવાર દ્વારા સ્વામિનારાયણના સંતો દ્વારા દાતાઓના હસ્તે પોથી પૂજન કરવામાં આવ્યું હતું। પોથી પૂજન કર્યા બાદ રાપર પોલીસ પ્રશાસનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં નાચતા જોવા મળ્યા હતા। ગઈકાલે પોથી પૂજનમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જોવા મળ્યા હતા, તેમજ આ કાર્યક્રમ આજથી 15 તારીખ સુધી એટલે કે 7 દિવસ સુધી ચાલવાનો છે, જેમાં આજથી 7 દિવસ સુધી રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે હજારોની સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોની મોટી ભીડ જોવા મળશે, જેથી રાપર પીઆઈ જેબી બુબડિયા દ્વારા આ કાર્યક્રમમાં વ્યવસ્થા જાળવવા અને સતર્કતાપૂર્વક કામગીરી કરવા માટે રાપર પોલીસ સ્ટાફ તેમજ સ્વામિનારાયણના સ્વયંસેવકોએ સૂચના પણ આપવામાં આવી છે। રિપોર્ટ બાય સૂરજ લુહાર, રાપર। તમામ ભક્તોને મારા ભક્ત ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ। ભક્તો, આજે વાગડ વિસ્તારની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર રાપર નવનિર્માણ મંદિરની અંદર જે ઠાકોરજી બિરાજમાન થવાના છે એના ઉપલક્ષમાં ભવ્યથી ભવ્ય તારીખ 9 થી 15 તારીખ સુધીનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે। આ ઉત્સવમાં 7 દિવસનો ભાગવતનું આયોજન છે। એની અંદર કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ, વૃક્ષમળ વિવાહ, અનેક ઉત્સવો આ અંતર્ગત ઉત્સવ ઉજવવામાં આવશે। એની સાથોસાથ જે નૂતન મંદિરનું નિર્માણ કાર્ય થયું છે એ મંદિરની અંદર શ્રી રાધાકૃષ્ણ દેવ ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે। પરમ પૂજ્ય બાદ આચાર્ય મહારાજ શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ ભોજ મંદિરના મહાન સ્વામી દ્વારા નવા સ્વરૂપોની પ્રતિષ્ઠા કરવામાં આવશે। પ્રતિષ્ઠાની તારીખ બરોબર 12 તારીખે પ્રતિષ્ઠા ઠાકોરજીની થશે। 13 તારીખે ભવ્યથી ભવ્ય મહાઅન્નકૂટ, મહાઅભિષેક એવા આ મંદિરમાં અનેક ઉત્સવો પણ ઉજવવામાં આવશે। તો આ અવસરે શ્રી સ્વામિનારાયણ રાપર મંદિરની અંદર જે વાગડ વિસ્તારમાં નૂતન મંદિર ત્યાં તૈયાર થયું છે એના ઉપલક્ષમાં આ ઉત્સવમાં તમામ વાગડની જનતાને અમારું રાપર સ્વામિનારાયણ મંદિર દ્વારા તમામ ભક્તોના ભાવભીનો આમંત્રણ પાઠવીએ છીએ। આ ઉત્સવ ક્યાં નથી થયો એ ઉત્સવ આ રાપરના આંગણે આવે છે ત્યારે ભક્તો આ ઉત્સવમાં જરૂર માણવા પધારવાનું અમારું ભાવભીનો અમે આમંત્રણ પાઠવીએ છીએ। તો ભક્તો આ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।